જૂનાગઢના ભવનાથમાં અનેક સ્થળેથી સાધુ સંતો આવી પહોંચ્યા છે, જેમાં શરીરના 7 ચક્રો વિશે સંશોધન કરનાર રશિયાના યુવાન મહિલા સાધ્વીએ હિન્દુ ધર્મથી પ્રભાવિત થઈ અને સાધ્વી બની ગઈ છે। તેઓ ભવનાથથી પ્રભાવિત થઈ છેલ્લા 3 વર્ષથી મેળામાં ધૂણી ધખાવી રહ્યા છે। આ યુવતી 18 વર્ષની ઉંમરે રશિયામાંથી નીકળી ગઈ હતી, તો આ યુવતીએ શરીરના 7 ચક્રો પર સંશોધન કર્યું હતું અને યુએસએમાંથી યોગ શિક્ષકનું પ્રમાણપત્ર પણ મેળવ્યું હતું। હિન્દુ સંસ્કૃતિ અને સનાતન ધર્મથી પ્રભાવિત થઈ અને આહવાન અખાડાના સાધ્વી બની જઈ અને પોતાનું નવું નામ અન્નપૂર્ણા ગિરી ધારણ કર્યું છે। ભવનાથ વિસ્તારમાં યોજાતા મેળાથી પ્રભાવિત થઈ 4 દિવસ સુધી શિવરાત્રીના મેળામાં મહાદેવની આરાધના કરશે। हम यहाँ पहली बार आए थे मेले के लिए 2 साल पहले था। यहाँ दून लगाया और अभी भी यहाँ गया। गिरनार की क्षेत्र है, दाता महाराज जी का तप भूमि है, तो 2 साल पहले था हम यहाँ आ गए पहले बार मेले में, और मेरे को खूब आनंद आ गया। फिर अभी भी यहाँ गया, दोनों लगाया आनंद लेने के लिए। और शिवरात्रि के बारे में क्या, शिवरात्रि के महात्म के बारे में क्या? शिवरात्रि ये बहुत स्पेशल समय है, व्रत के लिए, तपस्या के लिए, अनुष्ठान के लिए।